ખાખડીના આલની એ ચીઠાવાન જીગર ભાઈ રેવણ્યું ના વિહેદ વેળાથી ઓ पंचो जयेश पंचो मारी पंचो मु जैतपुर मुढेरानी माता आई जेठा भाई मारो सदीनो भगवान खमा क्या है मु हरीफ तालुकानी माता खमा को जिगर चिराग सारा महीनानी सारी तिथि हशे હિંગળાજ પર મારા સધીના મોડવા ઢોલ ડેકલાની રણજીક હશે તો આ પેઢીની તારી ડાયા જેઠાભાઈની 81 પેઢી થઈ આવા નવા મોડવે નારું મારું સંધની માતાનું વેણ છે પંચો બોન દીકરી જયેશ ભોળા બોન દીકરી ગાયને કુવાસી પણ પહેલીમાં ભગવાન હાજર જયેશ પહેલી ભગવાન હાજર અને એના મળી જેઠાભાઈ બોલતી છું તારો પરિવાર અને તારું આખું ગોમ કોઈ દાડો કોઈના મોથે બહાર નહીં આવે હું ચારોલ ગોપી પટેલની માતા કહું છું હો પાવળિયું ખાખડી બાપા જીવન આલની વળિયા આ સધીની ચંદણી આનંદ બોલવું છું વાજ્યા વાજે જાહે જેઠાભાઈ મારો વિહેતનો ભગવાન જયેશ બે વસ્તુને લઈને આટલા વાગે મોણસ બેહી રહ્યું હ એક સધીને ભાળી બીજું આના ભાવને ભાળી કોઈ જાદુય નહીં કે કોઈ બીવાતું એ નહીં એક સધીને જોઈ અને પરોપકારી જીવ છે પરોપકારી જીવ છે કે ના જેઠાભાઈના ત્યાં રમેલ છે બેહવું પડે આવી પરંપરા જો વસ્તી જોડે ભૂખ ન રખાવું તો મારું હારીજ તાલુકા ખાખડી જીવણની માતાનું વેણ છે જેઠાભાઈ જયેશ ભોળા હજુ તો અડધું જ જીગર કપાણું હ હજુ તો બીજા 62-64 દાડા કાઢવાના છે અને અમત અને ગળે જો ભેળી નારું તો પાલોદરની માતાને ઓળખતી નહીં બહુ અને જો મોમાની માતા બોલતી છું વો મારા વિહેતના ભગવાનનું જેતપુર મુઢેરાની માતા આવી અને મારા વિહેતના ભગવાન આ રાવણે
આ પટેલનું દેરું ખમા કે છે સહેજે હું કણહાગોર ચેરી દેવાલની માતા ખમાકું છું ભૂવા પાવળિયાની જેડીએ કોઈ દાડો દુકાળની પડે ભગવાન પરંપરા બાજરી આલે જાય એવું દેહુના જીવન બાજરી માતા કીધું. પછી જયેશ મારો વિહેતનો ભગવાન બોલતો હશે ને હું દેહુણની માતા છું. 2-3 છોટા હાથી ભરીને ફૂલ લાયા છો હું પણ પંચો મારા વિહેતના ભગવાન એમ ના ખાલી જયેશ એવું મને લાગ્યું જીગર 2-3 છોટા હાથી ભરીને પણ એવું હતું ઓમને કે મારી સધી ખુશ થઈ જાય ને હું જે માતાઓને ઇન્વિટેશન આપું એ આવનારી માતાઓ બી ખુશ થઈ જાય. જયેશ કોઈ ખોમી હ અને એક બી પત્તી જુઓ તમે ચેક કરો યલો કલરની નહીં હોય ગુલાબ ને તો બાપા મારો જીવન બારની માતાનો ભગવાન એવું કહે છે હું દેહુણાના બારની માતા એવું પૂછું કે ટેમ છે ને ચોઘડિયું છે ને હું જીવન બારની માતા છું. ટેમે અને ચોઘડીએ ટેમ ને ચોઘડિયું મળે તો જ વાત ભાઈ પાકી થાય. એક દાડો યમરાજાને મિસગાઈડ થઈ ગઈ જયેશ 3 જણનો ટાઈમ નહોતો પાક્યો નેચેથી ઉપર લઈને જતો રહ્યો પંચો એટલે સીધો ભગવાન જોડે ખલ્યા એ હજુ આ લોકોને તો 12 મહિનાની વાર છે કે હવે લાવી દીધા બાદ લાવી દીધા કે આ તો થોડો કઈ વ્હાઈટ બોલ નો છે લાવી દીધા બાદ લાવી દીધા. પંચો જેઠાભાઈ 3 જણને યમરાજ ઉપર લઈને જતા રહ્યા ટાઈમ નતો પાછો એટલે પછી ભગવાન ના કે હવે લાવી દીધા બાદ લાવી દીધા. પણ મારો વિહેતનો ભગવાન બોલતો હશે ડેકલા રહ્યા ને એ ટાઈમે વાગી સારા લાગે છે ઢોલે જયેશ ટાઈમે વાગે છે સારા લાગી જયેશને ટાઈમે ખરા બપોરે તું 4 રસ્તે ગાતો હોય ના સારું લાગે ભાઈ અને ખરા બપોરે 3 વાગે ગાતો હોય ન સારું લાગે પણ કાળી રાતે 3 વાગે ગાતો હોય ને તો પાછું એવું લાગે કે જાણે મોર ટવચી રહ્યા અને પેલું 3 વાગે ગાતો અરે રગવા કરી છે પણ પંચો જેઠાભાઈ એટલે જીગર ભગવાને કીધું ભાઈ પાછા મિલીએ લાવી દીધા બાદ લાવી દીધા. આ તો હું કોઈ વ્હાઈટ બોલ નોખ્યો છે હવે ફેર નહીં નોખું પછી કે હવે કોક કરો ને કોક મેનેજ એક્સેપ્ટ જયેશ એટલે ભગવાને કીધું કે આ 3 જણને પૂછ કે જે હું શોખ છે એટલે પેલાએ પૂછ્યું તને શું શોખ છે કે મને ખાવાનો બહુ શોખ. પેલા બીજાને પૂછી લે કે તને સિગરેટ હા એક જણને કીધું કે ખાવાનો એક જણને કીધું ઇન્ડો વેસ્ટર્ન ને બધું અત્યારની જે તમે પહેરો હોય એ પેલાને પૂછ્યું તને સિગરેટનો કે કરીએ કોક હેડો હોજ પડી એટલે ભગવાને કીધું જયેશ કે પેલો એસી વાળો રૂમ રહ્યો ને એનું એસી ઓન કરો અને આ ભાઈ રહ્યો એના અંદર પૂરો અને ઇન્દ્રલોકનો સારામાં સારો કંદોઈ હોય ને એના અંદર બેહાડી દો સીધું લઈને તારે 365 દાડા હોત જે માગે એ ખવરાય જ કરવાનું. 365 દાડા બાયણું ખોલવાની જરૂર છે નહીં ઓનું પાછી રહ્યું છે. 365 દાડા ત્યાં બાયણું ખોલ્યું તો પેલમના પ્રાણ પંખેરા ઉડી ગયેલા. કપડાવાળાને કીધું આપણે કે ઇન્દ્રલોકનો સારામાં સારો ટેલર હોય પેલા રૂમમાં પૂરો અને ઓને પૂરો કીધે રોજ નવી જ જોડી જોધપુરી સૂટ ને 3 પીસ ને 1 પીસ ને ઇન્ડો વેસ્ટર્ન પંચો સફારીન જીગર સફારીન અત્યારે પેલું નવું નીકળ્યું આ કોટ શર્ટ જે બી હોય ઓને પંચો ચિરાગ કે ઓને પેલાના તો જયેશ મજા પડી ગઈ રોજ સવારે શેમ્પુ વાળા બાલ કરીને કોટ શર્ટ ના આન તેન જોધપુરી ઇન્ડો વેસ્ટર્ન ને લિનન પણ 365 દાડા થયા એટલે પછી યમરાજાએ પૂછ્યું કે પેલા એ તો પતિ જીવ હોય કે પેલો આય પેલા રૂમમાં એસી કરો અને વર્લ્ડની સારામાં સારી સિગરેટ હોય ને એ રૂમમાં પૂરી દો. જેઠાભાઈ કે ઓને વર્લ્ડની સારામાં સારી સિગરેટો
અંદર પૂરી દો કે જે પી જ કર જયેશ 12 મહિના સુધી પેલો થયા. એટલે યમરાજાએ પૂછ્યું કે પેલો, કે હવે ના પૂછવાનું, એટલામાં જ પેલો પાટું મારીને બહાર આવ્યો. ભગવાને થોડા કન્ફ્યુઝ થઈ ગયા કે બને નહીં, કે લાઈટ નથી આવી. પણ પંચો હિંગળાજ પર સદીની રમેલ હતી જયેશ, મારી બુનની. એટલે મને વિહતને એમ થયું કે ઓનો પ્રસંગ ન પતે ને તો સુધી મારે અપાસ, મારી ફરજ નહીં કે મારી બુનના ઘેર પ્રસંગ છે, એનો પ્રસંગ સુખ શાંતિથી, જેઠાભાઈની માતાનો પ્રસંગ સુખ શાંતિથી ના પતી જાય તો સુધી મારા ખાખડીની માતાને ઉપવાસ. પણ આ લોકો જે ફૂલની પત્તીઓ ઉડાડીને જો ભૂલથી મારા વિહતના મોઢામાં જો મારો અપવાસ તૂટશે ને તો એ પાપ મારા મોથે નહીં. પછી તમારી આ ડિસિઝન તમારી ઉપર રહ્યું. ના, હું તો ખાલી વાત કરું, પણ મારો અપવાસ તૂટે એનું પાપ મારા મોથે નહીં. પણ પંચો એટલે મારો અપ્પા ભાગી જાય. જયેશ, તારા અપ્પા હોય અને હું ને જીગર બે તારી હોમે માધવીની લસ્સી હોમ શાંતિથી પીતા. તમારી મરજી, હવે ફૂલ ઉડાડવાનો કે તારો અપ્પા ભાગી જાય ને એ નહીં કરવું. પંચો મારા વિહેતના જેઠાભાઈ ભગવાન, જેઠાભાઈ કેટલું પોપ્યુલર નોમ છે અત્યારે ખબર હે ને? 8:30 થઈ ને ગમે તો હોય આમ બેસી જ જવાનું. બૂન કે દીકરી કે મું 8:30 થઈ કર 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 કર. જેટલું પોપ્યુલર નામ હે જેઠાલાલ પંચો. પણ સહેજે મારો વિહતનો ભગવાન આ પરે એવું કે છે, મારા દેવના પ્રભુ બુવાજી, આ ડાયરો હ જયેશ, આ બૂન દીકરી રીન જીગર, અને આ ડાયરો દાડમની કળી ખીલે ને એવરી ધસી જઈ ને તો મારા સધીનો ફૂલ કાલ કાશી લખાઈ જઈ. આ ડાયરો હસી ન જાય ને તો ફૂલ બી કાશી જમા ના થાય. બરોબર. પણ આ જયેશ 2-3 જણા ખરા બપોરે ઓમ કરીને એસટીઓ રોકતા હતા. એસટી વાળો ઊભો જ ન રે. એવું ચાલે જેઠાભાઈ? એવું ચાલે? પંચો 3 જણા જયેશ, પછી એક એસટી ઊભી રહી તો એક મેચનું મેદાન હોય ને એટલી દૂર જઈને ઊભી રહી તો એક જણ દોડીને બેસી ગયો અને 2 રહી ગયા. પેલો એમનો ભાઈબંધ હતો એ બેસી ગયો અને પેલા 2 રહી ગયા. એસટી ઉપડી ગઈ તો બીજા પેસેન્જર ઊભો તો ને આ 2 જણ રહ્યા ને એ હસ જ કરી. એકલું હસ એટલે કે ગોડિયાઓ તમારો ભાઈબંધ તમને મૂકીને જતો રહ્યો ને તમને કે તમને ના ખબર પડે કે પેલો તમારો ભાઈબંધ તમને મૂકીને જતો રહ્યો કે એવું નહીં, અમે એના મહેમાન છીએ. અચ્છા એવું હ કે કેટલા દાડાથી કે 2-2.5 મહિનાથી એના ઘેર મહેમાન ગતિ કરતા હતા, એ અમને એસટી મૂકવા આવ્યો હતો પણ એવો કંટાળો કે અમને મેલીને એસટી બેસી ગયો. પણ પંચો એટલે મહેમાન ગતિ જયેશ માપની હારી 2.5 મહિના કોકના કરતા
પણ પંચો અઢી મહિના તો ઇટ ઇઝ નોટ ફેર. પણ જો મારા વિહતના ભગવાન બોલતા હશે અઢી મહિના જીગર કોકના ઘરનું યાર. પણ જો સહેજે વિહત બોલતી છું મારો જીવન બારની માતાનો જેઠાભાઈ દેવીઓ 10 વાગ્યાની ધોણે છે આશીનો ઢગ થઈ ગયો હો. હવે જેસીબીઓ લાવો ને આશી તો આ આશીઓ વેરાઈ નહીં પાકું યાર. પેલા નાનું છોકરું રોવે ને બંધ બાવો બોલાવું તરત જ. અને હવે જઈ કશું નહીં કે અભિષેક શર્માને બોલાવું એટલે બંધ થઈ જાય. પેલા અત્યારે તો અભિષેક શર્માનું નામ લેવાય એમ નહીં. કાલ કેવું રમ્યો પણ પંચો પણ મારા વિહતના ભગવાન બોલતા હશી હું દેહુડાના બારની જેઠાભાઈ તમે જમવા ઉઠ્યા હો અને જયેશ મોહનથાળનો તાસ લઈને આવે તમારે એક ઢેપું ના લેવું પડે? હા પણ એક ઢેપું પતી જાય ને પછી જીગર આવે એ મોહનથાળનો તાસ લઈને આવે બીજું ઢેપું ના લેવું પડે? પંચો જીગર તમે જમવા ઉઠ્યા હો એક જણ તાસ લઈને આવે એ મોહનથાળ મેલે બીજું આવે એ મોહનથાળ મેલે ત્રીજું આવે એ મોહનથાળ મેલે પણ કટલેસ બટલેસ લાયકી ભાઈ પડી હોય કટલેસ બટલેસ ન હોય પાતરા પાતરા મોહનથાળથી મોઢું ભાજી જાય યાર આખો દાળ પણ મોઢું ભાજી જાય. લિસન્સ ટુ મી મારી વાત સાંભળો. પણ પંચો જો સહેજે વિહત બોલતી છું મારો જીવન બારની માં જય આ ડાયરો રહ્યો ને આ ડાયરો એવું કહે છે કે દુનિયામાં 80 માતાઓ ને 80 દેવ આવીને જતો રહ્યો રોવરાઈને નીકળીને જીગર એ અલગ હસાડીને તો કોક નીકળી જાય હસાડીને કોક નીકળી જાય. પણ જેટલો મારી સમાજનો કે બીજી અધર કાસ્ટનો કોઈ બી ભુવા ગાદી ધૂણ્યો ને એના જોડે માતા હતી હું દેહુણાની માતા કહું છું એના જોડે માતા હતી ને હતી એવું હું જેતપોર બુઢેરાની માતા કહું છું. જેઠાભાઈ મારા વિહતના ભગવાન બોલતા હશી ના જયેશ ભણોને રહ્યા ને કે બૂમફળાઈ રહ્યા પણ હું જીગર એની માતા જેટલી હાજર ખાલી 4 સાડા 4 5 મહિના પહેલા એને ગયું ગોણું ગાયું કાળી ગાડી લાની હે કાળી ગાડી તો એની માતા નક્કી વાભળતી હતી લાઈન આલી દીધી. પણ પંચો હવે નહીં. અને જો તું કદાચ એવું ગોણું ગઈ કે ફલણી મારી માતા મારે બલૂન લાનું હે તો જીગર બલૂન લાઈ આલે દેવ પાર્કિંગનું સેટિંગ કરવું પડે પેલા પાર્કિંગની સપોર્ટ કરો. ગાડી કોકના ઓગણે મૂકીને જઈએ ને તો કદાચ ચાલે ખરું કોઈ બલૂન મેલવા દે લઈ જા મધરાતે મું પાર કર પોમા ગોદળની દેવી બાપા ખમા કુસું રોજી રોટી ધંધાન પાણી માલના ઢોર શેતીના વાડી પાવળિયા લીલું મકવાણીનું દેરું છું કો
અળખા ખરીએ બાપ કણહા ગોર જીગર ચારી દેવાની દેવી ચંદણી ભૂવો ગાજુ છું કોઈ દાડો જીગર આ જંતરના આવાજ શેપેટ ને ખાઈએ મોદે હોણાનું બાપ દેરું બોલું છું હું ભુવા પાવળિયાની પોંખ શું વગા ઘડી ઘડી વાવને નવ ગણપો વિહેત ને વાલો મારો કે મરમો આડી ઘડી વાવને નવ ગણપો ઘડી ઘડી વાવને નવ ગણપો વિહેત માં વાલો મારો કે મરમો મારા વિહતના ભગવાન એવું કિસીમું દેહુણની માતા છું ગરીબના છોકરાને તાવ આવ્યો ગરીબના છોકરાને તાવ આવ્યો 3 દાડા સુધી બિચારો ખાટલામાં તૂટ્યો વાળીને પડ્યો રહ્યો કોઈ દવાખાને લઈ જનારું નહોતું પણ બધા એવા હોય પછી એક જણની નજર પડી એટલે આ ઉકળી રહ્યો ને જય તે ડૉક્ટર જોડે લઈને ગયો કે ડૉક્ટર સાહેબ ભાઈને બહુ તાવ આવ્યો તમે એમની જોડે છો કે ના હું તો લઈને આવ્યો છું ખાલી હું તો લઈને આવ્યો છું એ આ તમને પેશન્ટ રૂપિયો આવત પણ ડૉક્ટર કૃપાળુ હતો કે કોઈ વધુની ચિંતા ન કરશો આ 3 દાડાની દવા આલું હું ઘૂઘરા જેવા થઈ જાઓ પણ ડૉક્ટરે બહુ પેલો લઈ જવાવાળો જે ભાઈ હતો ને એની દોનત સારી હતી લઈ તો જ્યો ને પણ ડૉક્ટરની એ દાનત સારી હતી ગરીબ હામું જોઈને 3 દાડાની દવા આલી પેલો રેડી થઈ ગયો 5 દાડા થયા એટલે ડૉક્ટર ઓને એમ થયું ડૉક્ટરને થેન્ક યુ કહેવા જવું પડે ડૉક્ટરનો ઉપકાર ન માનવો પડે હવે આ ડૉક્ટરનો ઉપકાર માનવા જ્યો ને ડૉક્ટરના પેશન્ટોની લાઈન લાગી હતી મજામાં ડૉક્ટર સાહેબ અરે તો ફચ્ચો ઓને પૈસા નહોતા લીધા થેન્ક યુ ના કહેવું પડે પણ પેશન્ટ બહુ હતા પછી આ પાછો ઓળખે હા હા તું પેલા દાડા આવ્યો તો પણ કોઈ વાંધો નહીં મને મટી ગયું લેર કરો પણ પબ્લિક વેરણીને અથવા સુધી આ ન જ્યો કે ડૉક્ટર સાહેબ ઓળખાણ પડી કે હા હા પેલા ભાઈ મને લાવ્યા હતા તમે મને મફત દવા લેલી મને તાવ બાવ બધું ભગવાન તમને અભરે ભરિયાલ છે ના તે ઓકે 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 પાછો ના ના ડૉક્ટર સાહેબ તમારું ભગવાન કોઈ કામકાજ હોય તો કહેજો 2-3 વખત ડૉક્ટર સાહેબે પૂછ્યું મને કે ડૉક્ટર સાહેબ આપણું કોઈ કામકાજ હોય તો કહેજો એટલે ડૉક્ટરે કીધું હા આવ્યો છે તે જયેશ ઓને ટોપું ઓકે શું કામ ધંધો કરે કે હું મોહણીયમ નોકરી કરું શું કે હું મોહણીયમ નક્કી કરું જે દર તમને ગાંધી ને દર લાકડોની ચિંતા જો એ દર તમે લાકડાવાળી વાત નહીં આપણે વસૂલ કરી દેવું પણ જો મારા જીવન બારની વાત પણ જેઠાભાઈ તારો જેટલો પરિવાર હોય એ તમારો જેટલું કુટુંબ હોય એ આખા ગામમાં મજામાં ગોપી પટેલની માતા કહું છું મારા અને આ જે મારું મહેમાન પરણું મારો ભૂવો પાવળિયો અને એ સિવાય મારી દેવીઓના જે ભૂવા આવ્યા છે ચૈતર જયેશ જતો રહ્યો વૈશાખ ઉતરશે તોય મારા ભૂવાના નવરાશ છે નહીં હજુ જેઠ મહિનો લાવી દેવાનો હજે ચાલશે કે લાવું ન લાવું
હા કીધું તું એમ કહેતો કે રહેવા દો તો કાલ આપણી જોડે સપાશું એવું પણ એને કીધું ચાલુ રાખજે કન્ટિન્યુ પણ મારા વિહતના ભગવાન બોલતા હશી જય જેને મજૂરી કરવી છે ને એને જેઠે ના નડે એને સરાદે ના નડે જો સરાદ હોય ને સરાદ તોય સાઉન્ડ ના ગોઠવું જ ગોપીની માતા ના કહેવાનો વગાડ પાવળિયા માતા આઈ પણ મારો વિહતનો ભગવાન ઓ જેઠાભાઈ રહેવા દો ને યાર બહુ મનાવો પણ મારા એક ભાઈના ઘેર ચોરી થી તે 3-4 દાડા ચોરને ખોળ્યો મળ્યો નહીં પછી તમારે જેવા મળ્યા જીગર કે ભાઈ એવો ચોરીથી છે 3-4 દાડા આપણે ખોળીએ મળતું નહીં આ ચોર બોરનું કોઈ નિશાન મળતું નહીં પોલીસ કેસ કરો કે ના પોલીસ કેસ નહીં કે તો કે કરી દે ને કે ના તો શું કરે કે હું તો મોહણીએ જઈને બેહે કે જેમ કે એક દાડ તો આવવાનો જ છે ને કે પંચો જગ્યા જયેશ કે પોલીસ કેસ નહીં કરવો તો કે શું કરે કે હું તો મોહણીએ એની બેહી રહે કે જેમ કે એક દાડ તો ગોડિયા મરી ગયા પણ જો મારો વિહતનો ભગવાન એવું હોય ના કરતા પણ જયેશ મારો જીવન બારની માતાનો ભગવાન હશે હું દેહુડાના બારની માતા હશું સહેજે જીવન બારની માતા હશું જયેશ ઓ વડીલ પકડી લો ને આ બધી વાત બતાવો ને જયેશ સહેજે દેવ હશું અને મારો જેઠાભાઈના હાથમાં વધાવો ના થયો જયેશ તારા હાથમાં વેણ ના થયું કયો કે જે 9 થયા જો સહેજે જ્યાં પર હરજી બારની માતા ધૂણતી શું રાતી આ ચપટી ઉપડા જયેશ અને કોઈ એમ કે કહી દે તો આમાં તો હું કઈ હાથી ઘોડા હી વધાવો નહીં થયો ને જયેશ કે કીધે સાત છે આ ખાખડી થી માતા ગોળો વગાડ પાવળિયા માતા આઈ ગોપી જય ભોણા વેણ ના કર્યું અરે ક્યાં કીજે નાખેલા રહ્યા 21-25 નહીં આ જો વિહત આવી શું તો તારા જેઠાભાઈ નો મણખો અમર થઈ ગયો તારો જેઠાભાઈ નો મણખો અમર સંધની માતા કહે છે તારી કુળદેવી કહે છે અમર થઈ ગયા જયેશ અમર થઈ ગયા એવું ગોપી પટેલના માઢીની માતા કહું છું મારા દેવના પ્રભુ કીધી પણ આ રમેલરી મારા જયેશ વધાવો ના કર્યો અરે કે 13 હા ઈ પંચો સહેજે જો મારો વિહતનો ભગવાન બોલતો છે મણખો અમર થઈ ગયો અને જે ગોખલું રહ્યું ને નીચે એના ઉપર બીજું નવું મંદિર બન્યું 2 દિવ્ય માતા હાજર હો બાપા 2 દિવ્ય માતા હાજર મારા ભુવા તમે રમેલ કરો નૂતરો એટલે આવી બરો પણ મારા ભુવા બોલી દેવીઓ બોલી ધાર્યું એનું તારા ભાવથી આ લૂંટાઈ રહ્યા તારા જેઠાભાઈની ઉંમર રી અને તારો ભાવ હું આના કઈ મારા ઘેર મહેમત છે પણ જો સહેજે દેહુડાના બારની માતા જયેશ ધૂળતી છું અરે વાત છોડી દો તો જયેશ ઓનાથી તો દુનિયા હું લાડ કરે તને જાણ કે પણ મારા વિહતના ભગવાન શ્રી સહેજે દેહુણની માતા બોલતી છું બાપા જેઠાભાઈ દેખાય છે જીગર તો નક્કી થઈ ગયું એક કે ઓતેડામાં જીગર વેણ ના કર્યું જાય કે કીજે 17-19 નહીં પણ મારો વિહતનો ભગવાન બોલતો હશે હું ગોપી પટેલના માઢડી માતા છું જય મણખો અમર હો હમણાં બાબા હી કોઈ
ભાઈ અભળ બાપા ફેર નહીં મળી કાકડીની વિહત કરું શું નામ હતું તારું વિપુલ ફેર નહીં મળી હો જેટલી વખત પગે લાગવું હોય ભાઈનું નામ મહેશ ફેર નહીં મળી એટલે હજુ ભગવાન એમને 100 વર્ષ ના કરે પણ દાડામાં કે રોજ એક વખત કે 2 વખત પગે લાગવું હોય તો લાગી લેજો ફેર આ મૂર્તિ નહીં મળે મહેશભાઈ અને પછી તમે લાગવાનો અભરગો કરશો ને તો એમના વાહા વખૂટ પછી નકમ પડશે પણ મારો વિહેતનો ભગવાન જેઠાભાઈ સહેજે જો લીલું મકવાણીની માતા આટલા વાગે બોલતી છું માન બાપનું જે મૂલ્ય રહ્યું એટલું તો ભગવાનનું નથી એટલું તો ભગવાનનું નહીં પણ પગે લાગવા જેવું પાત્ર છે હો પછી તમારી મરજી ભાઈ વિપુલ મહેશભાઈ પગે લાગવા જેવું પાત્ર તમે તમને 40 45 વર્ષના કર્યા એમને ગમે તેટલું વેઠ્યું પણ તમને 2 ભાઈને તડકો નહીં આવવા દીધો એમને ગમે તે વેઠ્યું પણ જેવા આચાર ને વિચાર હતા ને પ્રજા બી એમની એવી જ પાકી આ મૂડી એમની આ મૂડી આજે જેઠાભાઈ નાખી કે વિપુલ આ નહીં એટલે આએ પાછો કહી દે પપ્પા આ નહીં તાણાવે પંચો જો મા બાપના નોમમાં જો તત્વ ન હોત તો વિપુલભાઈ તમે તો મેજોરિટી સમાજ છો શંકર ભગવાન અને પાર્વતી બેઠા હતા કાર્તિકેયની ને ગણપતિની રેસ લાગી હતી કાર્તિકેય દોડવા માંડ્યા હતા અને ગણેશે કીધું દોડાતું હશે માતા પિતાના 7 મારી દો 7 ઓટા મારી બેહી ગયા કુળ પૂજાણું મારો વિહેતનો ભગવાન એવું કહે છે હું જીવન બારની માતા છું પણ દાડામાં 10 વખત બી પગે લાગવું પડે ને જો આ પગ મળી ને તો વિપુલભાઈ લાગજો તમારી 81 પેઢી રહી ને ક્યાંય પગે નહીં લાગવા દે સધી એવું હું દેહુડની માતા ઘાટ પાવળિયા માતા આઈ હે બાપો જેઠાભાઈ એ તો જયેશ કોમ કરશે એને આપણે શું કરવા લાયા છે આટલું નહીં આ બધું કલમ જોવા બોલો આ પાછા કલમ જીગર છે આ એને ભાળીને તો હું માતા કેટલા આવી પણ કેવી આવી ગાડી કેવી પડી હા પંચો જયેશ પાલોદરની જોગણી મારો વિહતનો વધાવો ના થયો એવું કહીને પૂછું ને જો કદાચ પાલોદરની જોગણીને ઓળખતી છું બડા બપોર છે હજુ તો આ તો હજુ શરૂઆત છે જીગર નો ભણાણું આ તો હજુ શરૂઆત છે મારા જોગણીના મારા વિહતના ભગવાન એવા રાવ રથસી ખૂના મોર 2 વાગે ના બોલી દે હુણની માતા ના કહેવું સહેજે વિહત જો ઓગણી ના કગરી ના લ્યા છે પાલોદરની માતા ને પણ મહેશભાઈ પગે પાછું તમને એમ ના થાય કે યાર હડાહડ કળજુગમાં ક્યાં પગે લગાડવાની આ વાત કરે લાગો ના લાગો એ તમારી મરજી પણ જયેશ પકડો જેઠાલાલ થેન્ક યુ પણ જો એવું બોલતું હોય છે બાપા મારો વિહતનો ભગવાન બોલતો હશે જયેશ સહેજે દેહુણાની માતા છું મારા હાથમાં એ આ પડ્યા શું હજે છે હે પાક્કું તમે બધા એમાં અંબોરો જો 33 ટોટલ ના થાય
તમારા કેટલા છે પહેલા ત્યાંથી પૂછી લે ને જયેશ. હા 13 18 32 વગર પાવળિયા માતા આઈ. જો એટલા કીધું આમાં નાખી દો 33 ના થાય ને 33 થઈ ગેટકીપરની નોકરી કરી લેવી છે ગમે ત્યાં પણ જો વિહદ બોલતી છે ગોલકીપરની નહીં પણ સહેજે જયેશ મારો જીવન બારની જેઠાભાઈ વિપુલભાઈ ઊભા થઈને પગે લાગ્યા. અરે જયેશ આ ઓતેડીની જે આશી મળે ને એવી તો દ્વારકાધીશની ના મળે. આ ઓતેડી મહેશભાઈ જે આશી બોલે ને એટલી તો દ્વારકાધીશની ના પડે ને મારી એ ના પડે. પણ જેઠાભાઈ ખુશ મિજાજ માણસ પણ જયેશ ઓશોના ખૂણા પલડ્યા. પણ જો હું ચારોલ ગોપી પટેલની માતા હજુ બીજું 25-30 વર્ષ જીવવું હ બરોબર. પણ એવી પ્રજા મળી છે ને કે તમને એમ થાય ભગવાન જીવાડે હજુ તો જીવવું હ એટલા લાડ કરશે આ પબ્લિક તમને. તમારું નસીબ છે કે આ તમારી ઓલાદ છે કો તો ઓમનું નસીબ છે કે તમે એના બાપ છો. બાકી બેમાંથી એક તો પાક્કું હ નકર આવું બને નહીં. હડાડ કળજુગમાં યાર જયેશ સાઈડ ઓવરની મેચ હતી પરણે 36 રન થતા. આ હડાડ કળજુગમાં 20 ઓવરની મેચમાં 300 મારી કળજુગ જ કહેવાય. કો તો ઓમની પુનઈ પાકી છે આવી સ્ટેટ ફોરવર્ડ પ્રજા મળી છે કો તો ઓમની જાગી છે કો તો હું સંધની માતા હાજર છું એ પાકી. પણ પંચો સહેજે જો મારા જીવન બારની માતાના ભોળા ભગવાન હશે જેઠાભાઈ 1 કલાક રહ્યો ને 1 કલાકમાં જો જયેશને કહી આ રિટર્ન થઈ ગયો હોય પાછો ગમે તેટલી મેદની હોય તો નીકળી જ જવાનું. બહુ દેખાઈએ તો અપસી જઈએ કલાક જ રહીએ ભૂખ રે આપણી ભૂખ રે તમારી ભૂખ પબ્લિક ના રહે ને તો સુધી તું જયેશ ઘેર નહીં રહી. પણ મારો જીગર વિહતનો ભગવાન બોલતો છે હું દેહુણાના બારડી માતા છું. જયેશ કેટલું ડિસિપ્લિન વાળું ક્રાઉડ હે યાર જયેશ. પણ એટલી એક વખત અદબ છોડ દો ખાલી ક્યો કે જે 2-4 નહીં એમ તાણા જો વિહેત આવીશું અને મારો વિહેતનો ભગવાન બોલતો છે જીગરભાઈ સહેજે હું કડહાગોર ચેરી દેવાલની માત શૂટીને હંગાત ના ઉડું તો મારું જેતપોર મોટું. ઓ શૂટિંગ વાળા ભાઈ તમે આવી જ ગયા છે ક્યો કે જે 2 નહીં તો પછી પણ પંચો સહેજે મારો વિહેતનો ભગવાન બોલતો છે ભગત પાવળિયા વિપુલભાઈ તમારા હાથમાં બેકી સંખ્યા હા મહેશભાઈ તમારા હાથમાં બેકી સંખ્યા છે નથી બેકી બંને જણ પૂછી જુઓ ને કે જે બંનેનું ટોટલ 10 નહીં થતું આઈ થિંક
પંચો જય એમનેમ ગુજરાત થોડી અરે કલાક કલાકનો હનો ભાવ બોલાય છે ઓનો બોલાય છે બાકી આમ ઉપાડીને ડાયરેક્ટ થોડું કહી દેવાય છોચ છે કોક તો આ તપસ્યા નહીં ચારનો ધૂણો યાર પણ વિહેત બોલતી છું મહેશભાઈ કોઈ બાબતની ભૂખ નહીં રહે હો આવું ચારોલ ગોપી પટેલની માતા પૂછું વિપુલભાઈ કોઈ બાબતની ભૂખ નહીં રહે જય સધીમાને નહીં પૂછવાનું ખાલી વિપુલભાઈને ઓમને પૂછી લી ને આ ના એમ કે વિપુલ પતી જશે પેલીના જોડા પહેરવો પડે એવું કનેક્ટેડ છે પણ પંચો મારા વિહતના ભગવાન બોલતા છે ગજરાજ પણ સહેજે વિહત બોલતી આમ ડાયરેક્ટ જાય યાર આમ નાખી એવું જ કહી દેવાનું છોત છે એટલે ના ના જય અને 62 થયા અને 9 વર્ષનો તો સાલથી આ ધૂણતો થઈ ગયેલો તપસ્યા નહીં યાર અને યાર સૌથી વધારે ધૂણું અને કા ભૂ ડાળું પણ મારી ભુવાની ધૂણરી ડેન્સિંગ હશે આનંદ કરી બાકી જય જગત હામી પડન ના પડું તો માતા બી ના કેવો રહું પાછી આ આનંદ કરી લેવો છે બાકી ડિસ્ટ્રિક્ટ મલક સિંગલ પર્સન નહીં પણ આ રહ્યો ને આ માતા આવીને આશી બોલી તો એને કીધું કોઈ હાક ના નતું કીધું પણ ગ્યામર ખાખડી હા બાપા ત્યાંથી જીતી જવું કોઈ બી ભૂવો ધૂણ જ જયેશ તમારી ફરજ એ છે એમ કે જયેશ હા બાપા જયેશ હા બુન હા અહીંયા જ તમારી જીત અને જે દાડ તમારી આગી પાછી હોય ને એ દાડ આ નવરી પડે પાછી તમારા ઉપર કોઈ વાર કરતો હોય ને એ દાડ એના માથે વાર લે પણ તમે મને ઇગ્નોર એવોર્ડ કર્યું હોય ને તો એ દાડ તમને આ બી ઇગ્નોર એવોર્ડ કરે ને પણ મારો જીવન બારડી માતાનો ભગવાન હોમણ ઘઉં પાક્યા એવું કોક કહેતું હોય છે કેટલા પાચ્યા તો કઈ હોમણ બીજવારો થોડો લાયા હશે ભાઈ થોડો ઘણો જે હોમણ પાકવાનું હોય એ તો શેર પાસે લાવવા વેરી નાખવાનું પણ પાકે ને બોલો જેઠાભાઈ ને ઇન્ટરેસ્ટ પડ્યો બોલો કા ના જાય થારું પંચો પણ જો વિહેત બોલ જયેશ આ જે બેઠ્યો હો પરિવાર આ મારો હો બરોબર જયેશ ખરવડા જીગર ને હતા નકર આ પાછા હોય ના હવે યાર પણ ઓને એમ કીધું મોમાં મારે થોડું ઘર જેવો સંબંધ 1 કલાક યાર 1 કલાક આવો એ ભોણિયો છે એને કીધું 1 કલાક જીગરભાઈ કડીએ પડીએ 1 કલાક આવો જયેશ એવું કીધું મારો પરિવાર છે યાર આ તમાર માટે પાછી સખત લાગણી છે તમે રમેલના 80,000 આલો લાખ આલો એની નહીં એની નહીં રોજ હાલત છે પબ્લિક 1.5 લાખ લે પણ કે ના એ પૈસા આલો એ લાગણી અલગ છે આ સ્પેશિયલ હાર્ટલી લાગણી છે દિલની લાગણી છે હમણાં મને કીધું કે યાર આ 40-45 જણા છઠ્ઠી રમેલ ભાઈને ના કહેવરાય પણ પંચો મારો વિહેતનો ભગવાન બોલતો હશે ને હું ગોપી પટેલની પણ મારા હું વિહેત એવું પૂછું જીગરભાઈ જીગર આ જય આટલો દોડો નોખ હોય ને એક તો વાની વસ્યો હાવ નોની અને ડાયરેક્ટ કહી દેવું આટલા જ છે એટલે યાર કોક તો હશે જ ને હોવાજી જીગર ભાઈને 1 કલાક ધોળ્યા પણ રોણી ભટિયાણી વિહેત 2 હાજર હો 32 ભુવાજી ભગવાન પરંપરા જમણા ગભે મારો ભટિયાણીનો ટેકો ડાબા ગભે મારો દેહુણની માતાનો ગભો કોઈ દાડો મોથે તાપ નહીં આવે હું ચારોલના પટલીની માતા આ મારા વિહેતના જીગર ઓ વધાવો ના કર્યો ક્યો કીધે 27-31 નથી આમ કઈ નામ નાખી દેવાના ડાયરેક્ટ કહી દેવાનું બીજે વધાવો નહીં ને
પંચો અહીંયા ડાયરેક્ટ મારો ભૂવો એટલા નતો આવ્યો, કીધું ત્યાં મળતો આવું પેલા, એટલે એને કીધું કે છુટ્ટી આમ કઈ તું ચપટી ઉપાડી દીધી ને કે once more. એટલે એને મને કીધેલું કે તમને હું દોણા નાખવાની છુટ્ટી આલે, પણ દોણા નાખીને દાણા આવશે ને જો કોઈને બીવરાયા તો મજા નહીં આવે. તમને કોઈને બીવરાયા મેં એને કીધું તું આમ કઈ એ એમના પહેલા ટોટલ 10 હતું, તું અંબોર જે 14 થઈ જા. ભગવાન ફાવડિયા માતા આઈ. તું ચપટી ઉપાડી દે. હા તો હું બોલી દે મુએ મોમાની માતા ગણી નો ફોન વગર પાવળિયા માતા આઈ. જો શેજે ખાખડીની માતા છું ને જય ભોણા મોમાની માતાનો ભરોસો હશે ને ચપટી ઉપાડીએ છે. વેણ ના કર્યું અરે કહી દે કીધે ત્યાં ઉપાડ્યા મારા 14-18 નહીં. અને જો તારી હસુર અહીંથી નીકળો, અહીંથી છૂટો અને 25 તારીખે સારી રમેલ, 25 તારીખે સારી રમેલ, ફેર 5માની 25 સારી રમેલ અને 6ની 25 જો મારા વિહતના ભગવાન હશે ને મારા 8-12 નહીં હોય આવું ખાખડીની વાતા બોલતી છું. જયેશ ભોણા આ 25 રમેલ, 5માની 26, 6ની 25 તારું શરીર થાકી જાય. જીગર પછી તારા શરીરને થાક લાગે, પણ સહેજે જો નવકણનો વધાવો છે ને પાલોદરના ટોડાની માતા ઓળખતી છું, રોગડિયા રથડની અશ્વારી વાળીને અને તારી કળની દેવીને ભેળી મારા વિહતનો બળ છે. હજુ 20 વર્ષ ચાન્સ નહીં જગતનો, અને તારું એવું કેવું છે કે જગતે રળી ખાય ને અમે રળી ખાઈએ, મજા કરીએ, આવો ભાવ રહે તો જયેશનું કહેવું છે કૂવામાં છે તો અવાડામાં આવશે, બધાને દૂધ ને બાજરી આવશે ને ભગવાન પણ જેઠાભાઈ વિપુલભાઈ ભલું થાહ એવું હું ચારોલ ગોપી પટેલની માતા કહું છું. જો મારો વિહતનો ભગવાન છે. ક્વોલિફિકેશન કેટલું છે વિપુલભાઈ તમારું? ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ. અચ્છા, આર યુ શ્યોર? પણ મારો વિહતનો ભગવાન બોલતો છે અને સહેજે દેહુણાના બારની પંચો વિપુલભાઈ ગણી લીધા હી એકી સંખ્યા હા પાક્કું. મારા હાથમાં છે એ તમારા હાથમાં નાખું તો આઈ થિંક 24 થાય. મારા હાથમાં 9 છે. પંચો ગણવાનો જ નતો એટલે કીધું આઈ થિંક 24 થાય પછી. અને જો આ 24 કણનું વેણ કર્યું છે મહેશભાઈ, તમારા વચ્ચે ને ભાઈ વચ્ચે બી જન્મારો પૂરો પડી રહેશે, પણ કોઈ દાડો નાની મોટી તકરારે નહીં થાય. હો, નહીં થાય. નાનું મોટું લાઈફમાં મેનેજ એક્સેપ્ટ કરજો. જે બેન દીકરીઓ તમારા ઘેર છે એમના વચ્ચે ભગવાન નહીં થવા દે એવું હું રબારીની માતા પૂછું. થશે નહીં. હું ખાખડીની વિહેત પૂછું ને જયેશ, બે ભાઈઓ વચ્ચે મોથાના બાલ જેટલી તકરાર નહીં. એમના ઘેરથી જે બુન દીકરીઓ રહી, દેરણી જેઠણી જોણા માની જણી બુનો છે, એવરી જ જિંદગી પૂરી પડશે. જેઠાભાઈ તારા ઘરનું સાત્વિક વાતાવરણ છે. બેન ભલું થશે, બેન ભલું થશે બાપા. તારા ઘરનું સાત્વિક વાતાવરણ હ. જોડા ગોકુળ મથુરામાં બેઠા હોઈએ ને જીગર, એવું નહીં લાગતું? ગોકુળ મથુરા જેવું વાતાવરણ છે. અને ભગવાન કોઈ દાડો આ ગોકુળ મથુરામાં કાગડા અને કોટા નહીં લાવે. કોયલો ને મોર બોલશે અને ચીકુ
જોમફળ સારી સારી ફળની હોય ખેતી થા આવું દેહુડની વાત આવું છું. પણ પંચો મારો અન એક વાત પાકી છે વિપુલભાઈ કે રાવણ ભાઈ વગર હારી ગયો તો અને રામ ભાઈ હતો એટલે જીતી ગયો તો. રાવણ ભાઈ વગર હારી ગયા હતા અને રામ ભાઈ જોડે હતા એટલે જીતી જતા. રાવણે પાછો એના ભાઈને રામની ટીમમાં મૂકી દીધેલો. વિભીષણ હા એ રાવણ મોડો નતો. વિભીષણને રામની ટીમમાં હુકમ મળ્યો. રાવણને ખબર પડી ગયેલી કે લંકામાંથી બચવાનું નહીં. પછી હરાજ નોખવા કોક ના જુઓ. હરાજ નોખવા ના જુઓ. પણ એટલા માટે વિભીષણને કીધેલું કે તું પેલી ટીમમાં જતો રહે અમને પતાવી દેવાનો આ રહ્યો 12 મહિને હરાજ નોખવા. પણ જો મારો સરપંચો મારા વિહતના ભગવાન બોલતા છે જય આ ભાઈને બેઠ્યા એ મારા પાછા જૂના જોડીદારો છે. પણ ભૂવો પાવળિયો જો મારો કડહાગોર ચેરી દેવાલની માતાનો ભગવાન બોલતો છે જેડી અને ડેકલે કોઈ દાડો શેપેટ નહીં ચડે હું દુહરિયા વડની વિહત આસી આલું છું લીલા લેર રહે બાપા. બોલો વિહાર